નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ઇંગ્લિશનું નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના ભાગ નંબર 1માં લિસનિંગ વિભાગ, એના પછી રાઇટિંગ વિભાગ અને સ્પીકિંગ વિભાગ, આ ત્રણ વિભાગનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે ભાગ નંબર 1માં જોયું। જો તમે અભ્યાસ ન કર્યો હોય તો અમારી ચેનલ ઉપર જઈને ભાગ નંબર 1નો સંપૂર્ણ અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમને પાઠનું સંપૂર્ણ જ્ઞાન આવી જાય। આ વિડીયોમાં આપણે ભાગ નંબર 2 વિડીયોમાં આપણે આગળ જે વિભાગ છે એ વિભાગ લેંગ્વેજ ફંક્શન છે તેનું આપણે આ વિભાગમાં સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બધા જ વિડીયો તમને મળી રહે। અહીં આપણે લેંગ્વેજ ફંક્શનમાં આપેલું છે ઓબ્ઝર્વ ધ પિક્ચર, ચિત્રનું તમારે અવલોકન કરવાનું છે। અહીં તમને એક બોક્સની અંદર બિલાડી છે તો ઇન એટલે કે અંદર, અહીં ટેબલની ઉપર બુક છે તો ઓન એટલે ઉપર, ટેબલની નીચે એક ઢીંગલી છે, એક છોકરી છે તો નીચે એટલે અંડર, બે વસ્તુની વચ્ચે એક ત્રીજી વસ્તુ છે તો એને બિટવીન, અને એક બોક્સની પાછળ એક રેડ ઉંદર છે તો એ પાછળ એટલે કે બિહાઇન્ડ। તો વિદ્યાર્થી મિત્રો, ઇન, ઓન, અંડર, બિટવીન, બિહાઇન્ડ, તો આ બધા જ પ્રિપોઝિશન છે જેને ગુજરાતીમાં નામયોગી અવ્યય, જે વસ્તુનું સ્થાન દર્શાવવા માટે વપરાય છે। તો આપણે આ જ બધા જ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને આગળના બધા જ પ્રશ્ન કરવાના છે। અહીંયા આપણને એક પિક્ચર આપેલું છે, સ્ટડી ધ પિક્ચર એન્ડ ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ, અંડર વડે આપણે અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। અહીં સરસ મજાનું એક રૂમનું ચિત્ર આપેલું છે, એ ચિત્રનો ઉપયોગ આધારે આપણે અહીં ખાલી જગ્યા લખવાની છે। તો કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર, તો બિલાડી કોમ્પ્યુટરની પાછળ તો બિહાઇન્ડ, ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ, કૂતરો બેડની નીચે તો અંડર, તો બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો, બે બારીની વચ્ચે બેડ છે તો બિટવીન, ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ, બોક્સની અંદર તો ઇન, ધ કમ્પ્યુટર ઇઝ ટેબલ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર તો ઓન ધ ટેબલ। તો આ રીતે લખવાનું છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર, આગળની પ્રવૃત્તિમાં આપેલું છે રિવાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ। અહીં આપણને ખાલી જગ્યામાં ત્રણ શબ્દ, એમાંથી 2 શબ્દ ખોટા છે તો ખોટા શબ્દ તમારે છેકવાના છે અને ફરીથી વાક્ય તમારે લખવાનું છે। તો પેલું છે આઈ વોઝ બોર્ન, હું જન્મ્યો હતો, જે વર્ષમાં જન્મ્યો હતો તો આવશે ઇન, તો ઓન અને અબવ ઉપર છેકો મારી દેવાનો છે। આઈ વોઝ બોર્ન ઇન 1988। નંબર 2, હી ઇઝ ખાલી જગ્યા હિઝ કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરની સામે ની આગળ તો ઇન ફ્રન્ટ ઓફ આવશે તો ઓન નો આવે અને બિટવીન નો આવે તો એના ઉપર છેકો। તો પિકનિક ઇઝ પ્લાનેડ ખાલી જગ્યા સન્ડે, પિકનિકનું સન્ડે રવિવારે તો ઓન સન્ડે, કોઈ પણ ડે હોય તો એની આગળ ઓન શબ્દ આવશે તો ઇન અને ઇનટુ ઉપર છેકો મારવાનો છે। હિરલ હિડ ખાલી જગ્યા ધ ડોર, દરવાજાની પાછળ એટલે કે બિહાઇન્ડ, તો બિટવીન અને અંડર ઉપર છેકો મારવાનો છે। ને કિયા સ્વિમ્સ ખાલી જગ્યા ધ પુલ, પુલની અંદર તરે છે તો ઇન, તો ઇનટુ અને અબવ ઉપર છેકો મારવાનો છે। તો આ રીતે ખોટા શબ્દ ઉપર છેકો મારીને ફરીથી લખવાના છે। સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ, ચિત્ર આપેલું છે, આઈ એમ રનિંગ, દોડી રહ્યો છે, એક કરતાં વધારે તો ધે આર રનિંગ। તો આ રીતે આપણે જે વાક્ય છે એક્ઝામ્પલમાં, તો આપણે અહીં આપણને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને સાથે આપણને આગળ વર્તમાન કાળના ટુ બીના રૂપ એમ ઇઝ આર અને સાથે ક્રિયાપદનું આઈએનજી। તો આપણે કરતા સર્વનામને ધ્યાનમાં રાખી ધ ગર્લ્સ આર સિટિંગ, જે ક્રિયાપદની પાછળ વ્યંજન એની પહેલાં એક સ્વર હોય તો બેવડાવીને આઈએનજી લગાવવાનું થાય। એના પછી છે ધ પેન્ટર ઇઝ વેરનું વેરિંગ, આઈ સાથે આવશે એમ, વોકનું વોકિંગ, આઈ એમ વોકિંગ। તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। અહીં પણ એ જ રીતની આપણને એમિજાર પ્લસ આઈએનજી, ક્રિયાપદનું આઈએનજી વાળું એટલે કે ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા આપેલી છે।
આઈ સાથે એમ, ગોનું ગોઈંગ, આઈ એમ ગોઈંગ. વી સાથે આર, પ્લેનું પ્લેઇંગ, તો આર પ્લેઇંગ. પ્રથમ સાથે ઇઝ, સિંગનું સિંગિંગ, પ્રથમ ઇઝ સિંગિંગ. ગર્લ્સ સાથે બહુવચનમાં આર, પ્લેનું પ્લેઇંગ, તો ટીચર સાથે ઇઝ, ટીચનું ટીચિંગ. આઈ સાથે એમ, રીડનું રીડિંગ. તો આ રીતે આપણે એવિઝર પ્લસ આઈએનજી વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એના પછી આપણને આપેલું છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સ. સેન્ટેન્સ બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો. કેવા સેન્ટેન્સ? તો અહીંયા આપણને એક્ઝામ્પલમાં આપેલા છે. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, હી ઇઝ પ્લેઇંગ ખોખો, યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. તો અહીં આપણને સર્વનામ આપેલા છે, સાથે ટુ બીના રૂપ આપેલા છે એમ ઇઝ આર, સાથે ક્રિયાપદ આપેલા છે, અને સાથે અન્ય શબ્દ પણ આપેલા છે. તો આઈની સાથે એમ, આઈ એમ રીડિંગ અ બુક, અ લેટર, લેટર વાંચું છું એમ કહી શકાય. અ મેગેઝિન વાંચું છું એમ પણ કહી શકાય. તો આઈ એમ રીડિંગ અ મેગેઝિન, આવું વાક્ય બને. આઈ એમ વોકિંગ ઓન ધ ફૂટપાથ, આઈ એમ પ્લેઇંગ કબડ્ડી, આઈ એમ ઇટિંગ લડ્ડુઝ, આઈ એમ jumping on the platform, I am writing a letter. તો આ રીતના વાક્ય આઈ એમ વડે બનાવ્યા. એમ આપણે હી ઇઝ, સી ઇઝ, દ્વિજા ઇઝ, અ મંકી ઇઝ વડે બનાવી શકાય. ચાલો આપણે પ્રયત્ન કરીએ. હી ઇઝ વોકિંગ ઓન ધ ફૂટપાથ, સી ઇઝ પ્લેઇંગ કબડ્ડી, દ્વિજા ઇઝ eating laddus, a monkey is jumping on the platform. તો એ રીતે આપણે વી આર વડે, વી આર eating fruits, you are playing ખોખો, they are writing a letter. તો આવા ઘણા બધા વાક્ય આપણે બનાવી શકીએ છીએ. તો આ રીતના વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ કોઠા ઉપરથી વાક્ય બનાવતા આવડી જાય તો મને એક વાક્ય જરૂરથી કોમેન્ટ કરજો, તમને આવડે છે કે નહીં. એના પછી આપણને વોકાબ્યુલરીમાં આપેલું છે હાઇજેનિક વર્ડ સર્ચ આપેલું છે. ફાઇન્ડ ધ વર્ડ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજેનિક વર્ડ સર્ચ. અહીં આપણને પાછળ એક આપણને ટેબલ આપેલો છે, અક્ષરનો એક કોયડો આપેલો છે ABCDમાં. એમાં તમારે આપેલા બધા જે શબ્દ છે એ શબ્દ તમારે અહીંયા ગોતવાના છે અને તમારે એના આધારે એક વાક્ય બનાવવાનું છે. તો કયા શબ્દ? બાથ, ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ અને ટોવેલ. તો આ રીતના બધા જ શબ્દ અહીં મેં તમને ગોતેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ તમે તમારી રીતે જાતે ગોતવાનો પ્રયત્ન કરજો અને કેટલા સેકન્ડમાં તમે બધા શબ્દ ગોતી આપો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પછી એના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર આપણે બ્રશ કરવું જોઈએ. વી શુડ કોમ અવર હેર, આપણે આપણા વાળને ઓળવા જોઈએ. વી શુડ બાથ એવરી ડે, આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ. વી શુડ યુઝ સોપ આફ્ટર પ્લેઇંગ, રહીમાં પછી સાબુ વડે સાબુનો ઉપયોગ કરીને હાથ ધોવા જોઈએ. તો આવા વાક્ય આપણે આમાંથી ઘણા બધા બનાવી શકાય. તો એક વાક્ય બનાવવાના છે. એના પછી આપણને આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. વેઇટ, એનર્જી, વિટામિન્સ, હેલ્ધી અને કેલેરીઝ. તો ખાલી જગ્યા ફૂડ પ્રોવાઈડ ન્યુટ્રિયન્સ, આપણને પોષક તત્વો પૂરા પાડે છે. તો એ કયો ખોરાક? તો હેલ્ધી ફૂડ. ફ્રૂટ્સ આર ગુડ સોર્સ ઓફ ખાલી જગ્યા A, C અને D. ફળમાંથી આપણને શું મળે છે? તો વિટામિન A, C અને D મળે છે. ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ, વધારે પડતી ખાંડ ખાવાથી કેન લીડ ટુ ગ્રેન વેઇટ, આપણો વજન વધે છે. જંક ફૂડ કન્ટેન્સ મચ ખાલી જગ્યા, જંક ફૂડ જે રસ્તા ઉપરનો જે ખોરાક હોય છે, જંક ફૂડ જે અનહાઇજેનિક હોય છે, અનહેલ્ધી હોય છે, એના લીધે આપણે કેલરી એટલે કે ચરબી વધે છે. હેલ્ધી સ્નેક્સ ગીવ ખાલી જગ્યા ટુ અવર બોડી, સારો ખોરાક હોય, હેલ્ધી ખોરાક હોય તો એ આપણને શરીર માટે બોડીને એનર્જી આપે છે. તો આ રીતે આપણે લખવાનું છે. એના આધારે આપણને આપેલું છે અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ, રાઇટ એપ્રોપ્રિએટ નંબર. અહીંયા આપણને કેટલાક અક્ષરાડાવરા આપેલા છે,
જેને આપણે ગોઠવવાના છે અને એના આધારે આપણે શબ્દ બનાવવાનો છે. 1 નંબરમાં છે ટોમેટો, તો અહીં એના ઉપરથી બનશે ટોમેટો. બીજામાં આપેલું છે એમાંથી બનશે પોટેટો, તો અહીં બટાટા છે તો આપણે એને 2 નંબર આપશું. અહીં આપેલો છે એ શબ્દ ઉપરથી બનશે લેડીઝ ફિંગર, તો જ્યાં ભીંડો હશે ત્યાં આપણે 3 નંબર આપવો પડશે. તો એ રીતે ઓનિયન, પીઝ એટલે કે વટાણા, કેરટ, બીટરગાર્ડ દૂધી, કોર્ન મકાઈ, કેપ્સિકમ મરચું, કેબેજ કોબીજ, બ્રિંજલ, રીંગણ ક્યુકુંબર કાકડી, પમ્પકિન કોળું, બીટરૂટ એટલે બીટ, સ્પિનિચ એટલે ભાજી અને રેડિશ એટલે મૂળો. તો આ રીતના તમારે શબ્દને ગોઠવવાના છે, અધૂરો સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે અને કયો વસ્તુ બને છે તો એ ચિત્રની સામે તમારે એનો નંબર પણ આપવાનો છે. તો આ રીતે પ્રશ્ન તમે અહીંથી પૂરો કરી લેજો. એના પછી એક્ટિવિટી નંબર આપેલું છે, જાતે જ કરવાનું છે. એ એક્ટિવિટીમાં કીધું છે કે શિક્ષક વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે, ત્યારબાદ એક પુસ્તક લેશે અને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે. વિદ્યાર્થીએ પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્ય બોલશે. ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક, ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક, ધ બુક ઇઝ ઇન ધ ડેસ્ક. તો આ રીતે ઇન, ઓન, અંડર, બિટવીન એવા શબ્દોનો ઉપયોગ કરીને એ વસ્તુનું સ્થાન બતાવવાનું છે. અને એના પછી આપેલું છે સ્પીકિંગ વિભાગમાં, અહીં આપેલા શબ્દ છે એના ઉપરથી ચિત્રનું વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે એક્ટિવિટી બાકી છે, જે પાઠની સમજૂતી બાકી છે એ ભાગ આપણે આવતા વિડીયોમાં અભ્યાસ કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા વિડીયો તમને ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.